વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત 53મો બાળ મેળો એટલે કે સયાજી કાર્નિવલ 2026નો આજથી પ્રારંભ કરવામાં આવશે। વર્ષ 1953થી ચાલતો આ બાળ મેળો આજે પણ સયાજી કાર્નિવલ તરીકે જાણીતો છે। ત્યારે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા શૌર્ય પ્રદર્શન, મલખમ રોપ મલખમ નિદર્શન, યોગ પિરામિડ સ્તૂપ નિદર્શન, લીઝમાં ડમ્બેલ્સ નિદર્શન, તલવાર અને ભાલાના વિવિધ કરતબો સમિતિની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવશે। આ સયાજી કાર્નિવલમાં વડોદરાની 121 પ્રાથમિક શાળાઓ જોડાશે, જેમાં 112 જેટલી કૃતિઓ 3 દિવસમાં રજૂ કરવામાં આવશે। આજે ફરી એકવાર અમદાવાદની 15 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। આ ધમકીભર્યા મેસેજમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ ખાલિસ્તાનના દુશ્મન હોવાનું અને 26મીએ તિરંગો ફરકાવશો તો ઉડાવી દઈશું તેવું લખાણ લખવામાં આવ્યું હતું। શહેરની ડીપીએસ સ્કૂલ, કેલોરેક સ્કૂલ તેમજ સંત કબીર સહિતની શાળાઓને ધમકી મળતા બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ સહિતની ટીમો શાળાએ દોડી આવી હતી, પરંતુ તપાસના અંતે કંઈ વાધાજનક મળી આવ્યું ન હતું। ધમકીના પગલે સ્કૂલોમાંથી પોતાના બાળકોને પરત લેવા આવેલા વાલીઓની ભીડ જોવા મળી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં ફરજ બજાવતા લોકરક્ષક અને વચેટીઓ 25,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે। લોકરક્ષક ધીરુભાઈ ઠાકરિયાએ એક જાગૃત નાગરિકને મસાજ પાર્લરનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું અને આ વ્યવસાય શાંતિપૂર્ણ રીતે ચલાવવા દેવા માટે 25,000ની લાંચની માગણી કરી હતી। ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે વરાછા વિસ્તારમાં પોદર આર્કેડ કોમ્પ્લેક્સ પાસે લાંચનું છટકું ગોઠવી લોકરક્ષક ધીરુભાઈ ઠાકરિયા અને વચેટિયા રોનક ત્રિવેદીને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા।